હાય, હું પલક ગોરખિયા અમરેલી ગુજરાતથી ફિલિપિન્સ દગુપણમાં લાઇઝિયમ નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીમાં MBBSનો કોર્સ કરવા આવેલી છું. ઇરમા એજ્યુકેશનના પ્રભાકર સર અને આયુષ્મા મેમ થ્રુ એમણે અમને અહીંયાનું સજેસ્ટ કરેલું અને અમે ખૂબ જ સારી રીતે અહીંયા આવીને અત્યારે ભણવા લાગ્યા છીએ, ખૂબ જ સારી રીતે. અને પ્રભાકર સર પોતે અમારી સાથે ઇન્ડિયાથી અહીંયા અમને મૂકવા આવેલા અને પોતે અમને બધી જ રીતે સેટલ કરીને હજી અમારી સાથે છેલ્લા 10 દિવસથી રહે છે અને હજી થોડું સરખી રીતે અમે સેટલ થઈ જાય ત્યાં સુધી અહીંયા જ રહેવાના છે. અને અહીંની કોલેજ વિશે કંઈ કહું તો બહુ જ તે સરસ છે. અહીંના પ્રોફેસર્સ ખૂબ જ સારી રીતે અમારી સાથે બિહેવિયર રાખે છે. એવું નહીં કે કોઈ બહારના સ્ટુડન્ટ છે તો એને ઇગ્નોર કરે કે કંઈ પણ. ઉલટાનું એ લોકો વધારે ધ્યાન આપીને અમને સારી રીતે ભણાવે છે અને બધા કોલેજના ડીન પણ ખૂબ જ વ્યવસ્થિત રીતે અમને હેલ્પ કરે છે. અને અમે થોડા લેટ આવેલા અહીંયા, છતાં અમને પ્રભાકર સરે એક્સ્ટ્રા ક્લાસીસ માટે ગોઠવી આપેલ છે. અને ઘરનું કહું તો ઘરનું ખૂબ જ સારું ઘર અમને ગોતી. ફ્રીજ, વોશિંગ મશીન, રાંધવા માટેનો ચૂલો, હરેક વસ્તુની ફેસિલિટી પ્રભાકર સરે પૂરી પાડેલ છે. અને બીજા સ્ટુડન્ટ્સ રહે છે એમને ખૂબ જ મોંઘું પડે છે. પ્રભાકર સરે આ બધી જ વસ્તુઓ અમને ખૂબ જ સસ્તામાં અને વ્યવસ્થિત રીતે ગોઠવી આપેલ છે. અને છોકરીઓ માટે પણ અહીંયા ખૂબ જ સેફટી છે. એવું નથી કે છોકરીઓ અનસેફ રહે છે, કે ઘણા મમ્મી પપ્પા છોકરીઓને નથી મોકલતા હોતા એબ્રોડ, એટલે છોકરીઓ માટે પણ એ ખૂબ જ સારું અને વ્યવસ્થિત છે બધું જ. અને ફિલિપિન્સમાં એવી છોકરીઓનો કોઈ ડર નથી કે ખુલ્લી રીતે ન રહી શકે કે કાંઈ પણ. અને ફિલિપિન્સનું એટમોસ્ફિયર પણ ઇન્ડિયા જેવું જ છે. જેમ આપણે ગુજરાતની અંદર ફરતા હોય એવું જ આપણને લાગે, એમ ન લાગે કે ક્યાંય બીજે આવે છે. એટલે થોડી હોમ સિકનેસ જે લાગે એ ઘણી ઓછી લાગે છે. અને અહીંનું આપણે લેંગ્વેજ નથી શીખવી પડતી ફિલિપિન્સમાં. ઇંગ્લિશમાં તે ઓલ સ્ટડીઝ, બધું જ સ્ટડીઝ ઇંગ્લિશમાં હોય છે. જેમ કે ચાઇના છે તો ચાઇનીઝ શીખવું પડે છે, રશિયામાં રશિયન શીખવું પડે છે. ફિલિપિન્સમાં ઇંગ્લિશમાં તે બધું સ્ટડીઝ હોય છે. અને અહીંના લોકો પણ ખૂબ જ સારા છે. અને પ્રભાકર સરે અહીંયા એક મેડ પણ અમારી સાથે રાખે છે, જે અમારું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખે છે. કચરા પોતા કરી આપે છે, બધી જ ઘરની સાફ સફાઈ કરી આપે છે, અમને જમવાનું બનાવી આપે છે. સવાર, બપોર અને સાંજે કપડાં ધોઈ આપે છે, બધું જ અમારું કરી આપે છે. અને અમારો ટાઈમ કોલેજ જવાનો ખૂબ જ સારી રીતે સાચવી આપે છે. થેન્ક યુ.